કેમ છો દોસ્તો? વેલકમ ટુ એક્સપ્લોર વિથ આશુ. ઘણા વખત પછી આપની સાથે જોડાઈ રહ્યો છું. અત્યારે હું છું આણંદ સુપરમાર્કેટમાં અને આ તમે જે વ્યૂ જોઈ રહ્યા છો તે છે આણંદ સુપરમાર્કેટના પાર્કિંગનો. આણંદ સુપરમાર્કેટ એ આણંદ અને એની આસપાસના ગામના પ્રજાજનોનું એક ફેવરેટ શોપિંગ ડેસ્ટિનેશન છે, કારણ કે અહીં દરેક પ્રકારના કાપડ દરેક રેન્જમાં મળી રહે છે. અહીં આપને લગ્ન તથા તહેવારને અનુરૂપ દરેક પ્રકારના કાપડ ખૂબ રિઝનેબલ રેન્જમાં અને વેરાયટીમાં ઉપલબ્ધ છે. તો આજે આપણે એક્સપ્લોર કરીશું એવું જ એક શોપિંગ ડેસ્ટિનેશન. પાછળ જે છે એ છે જનતા કાપડ ભંડાર મિની મોલ કહી શકો તમે. ખૂબ જ બેકારી આવી ગયેલી, ખૂબ જ ધંધો બંધ થઈ ગયો. ઓકે 1000 થી લઈને 4000 લગી સેટ મળે. એ વખત હેન્ડલૂમની સાડીનો ભાવ 8 રૂપિયા. પહેલી વાર મેં ડરતા 500 રૂપિયાનો માલ લાવી હતી. મેં ચાર્જ લીધો દુકાનનો, પછી આ ઉપર ડેવલપમેન્ટ. દર્શક મિત્રો, પાછળ જે છે એ છે જનતા કાપડ ભંડાર સુપર માર્કેટ આણંદ. અહીંયા તમારી દરેક પ્રકારની કાપડની જરૂરિયાત અહીંયા પૂર્ણ થઈ શકે છે. તો ચાલો મુલાકાત લઈએ જનતા કાપડ ભંડારની. નીચે એક દુકાન છે અને ઉપર પણ એક દુકાન છે. બંને દુકાનની આપણે મુલાકાત લઈશું અને જાણીએ કે ત્યાં શું અવેલેબલ છે, શું રેન્જ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અત્યારે આપણે છીએ સુપરમાર્કેટ આણંદમાં આવેલ જનતા કાપડ ભંડારના ફર્સ્ટ ફ્લોર ઉપર, જે એમની બીજી દુકાન છે. અત્યારે આપણી સાથે છે દુકાનના માલિક રાજબેન ભાટિયા. આવો આપણે રાજબેન ભાટિયા સાથે વાત કરી અને જાણીએ એમની આ સફર વિશે. અને અમારી દુકાનો જે છે પહેલાં સુપર માર્કેટમાં નહોતી, રાજા રણછોડમાં શિફ્ટ કરવામાં આવેલી. સ્ટેશન પર એરિયામાં દુકાનો ખાલી કરાય, ખૂબ જ બેકારી આવી ગયેલી, ખૂબ જ ધંધો બંધ થઈ ગયેલો. પણ પછી સુપર માર્કેટમાં અમને દુકાનો મળી અને કુદરતી કેવું 1980ની અંદર શિફ્ટ થયા અને 1980માં જ મને જનતા કાપડની એજન્સી મળી ગઈ અને ગુજરાત સરકારનું લેબરવાળું કામ મળ્યું. એ હજુ સુધી ચાલુ છે આ. અને એના કારણે ત્યારે હું પહેલી વાર મેં ડરતા 500 રૂપિયાનો માલ લાવી હતી કે ભાઈ ચાલે કે ના ચાલે, ચાલે કે ના ચાલે. પણ ભગવાનની મહેરબાનીથી એટલો સરસ રિસ્પોન્સ મળ્યો અમને. અને મને ગુજરાત સરકારે જે હેન્ડલૂમ કોર્પોરેશનના જે હતા, મને ક્રેડિટ પર માલ આપતા થઈ ગયા. શરૂઆતમાં જનતા સાડી, જનતા ધોતી, પછી છીંટ, ચાદર ખૂબ જ સસ્તા ભાવે મળતું હતું. એ વખત હેન્ડલૂમની સાડીનો ભાવ 8 રૂપિયા, ધોતીનો ભાવ 7 રૂપિયા. અહીંયા 1 રૂપિયા નફો લઈને અમે વેચી કાઢતા હતા. પછી એવો સરસ રિસ્પોન્સ મળ્યો. અહીંયા આપણા ચરોતરમાં શું ગોદડીઓ બનાવવાનો બહુ રિવાજ છે. બરાબર. 15 20 ગોદડીઓ બનાવી રાખે, મહેમાન આવે તો એ જ ઉપયોગ કરે. તે ગોદડીઓના પછી કવર બનાવીને વેચ્યા. તો કવર 1 રૂપિયો વધારે, કારણ કે સિલાઈના પૈસા આપવા પડે ને આપણે. એમ કરીને આખું અમે ડેવલપ કર્યું. ત્યારે મારા ફાધર કામ કરતા હતા અને હું અમદાવાદ અપડાઉન કરતી હતી. એટલે અમદાવાદમાંથી માલ લઈ આવું, પેમેન્ટ કરી આવું, આ કર્યું બધું મારી જવાબદારી હતી. પણ 89માં મારા ફાધર ગુજરી ગયા અને પછી આ દુકાન નીચેની દુકાન જે છે હતી એક જ. પણ પછી મેં ચાર્જ લીધો દુકાનનો, પછી આ ઉપર ડેવલપમેન્ટ કર્યું. એટલે એ જ લાઈન ચાલે છે જે મારી. અને અત્યારે મારે એનઆરઆઈની ગ્રાહકી, લોકલ ગ્રાહકી આખા આણંદ જિલ્લામાં નડિયાદમાંથી અને આ બાજુ વડોદરા સુધીના લોકો ગ્રાહક આવે છે. હવે પેલી દાહોદવાળી ટ્રેનો ચાલુ થઈ છે ને, એટલે દાહોદવાળા અમદાવાદ જતા બંધ થઈ ગયા છે. બરાબર. ગોધરાવાળા, દાહોદવાળા સવારે 11-12 વાગે ઉતરી જાય છે અને પછી શોપિંગ કરીને સાંજે પછી ટ્રેન પાછી જાય ત્યાંથી બેસી જાય છે. એટલે અમદાવાદના એમના ધક્કા બચી ગયા પાછા. આ એક પોઝિટિવ કામ સરસ થયું છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે એમની સફર લગભગ 80માં ચાલુ થઈ, એટલે આજે 42 વર્ષ થવા આવ્યા. ત્યાંથી એમની જે પ્રગતિ કરી છે અને એક સ્ત્રી તરીકે એમણે જે સંઘર્ષ વેઠીને આ જે બિઝનેસને ટોપ સુધી પહોંચાડ્યો છે, એમની આપણે જે સફરની કહાણી આપણે એમના શબ્દોમાં જ સાંભળી. આવો અત્યારે હવે આપણે મળીએ અહીંયા કઈ કઈ રેન્જની વેરાયટીઝ અવેલેબલ છે, ઉપલબ્ધ છે. આપણે જેમ રાજબેન પાસેથી સાંભળ્યું કે એમના જે ગ્રાહકનો જે રેન્જ છે એ નાનામાં નાના માણસથી માંડીને એનઆરઆઈ સુધીનું છે. તો એ પ્રમાણે જ અહીંયા વસ્તુ આપણને અવેલેબલ હશે, એમાં કોઈ શંકા નથી. પ્રિયાંકભાઈ પાસેથી જાણીશું કે હા, સોફાના કવરની વાત કરે છે. તો 50 થી લઈને 360 લગીન છે. સારી ક્વોલિટી જોતી હોય આપણે તો તમારે 400
લગીન પણ છે 400 રૂપિયામાં આખો પર પીસ. પર પીસ. હા એટલે 50 થી લઈને આ પીસ એક હા. આને એક પીસ કહીશું. હા એક પીસ પર પીસ. ઓકે, પર પીસ 50 લઈને 400 રૂપિયા. થી લઈને 4000 સુધીના હા આપણે 40 હા 1000 થી 4000 સુધી ઓકે 1000 થી લઈને 4000 લગી સેટ મળે 10 પીસનો સેટ આવે. સોફાનું પણ કોર્નરનું પણ મળે છે. બરાબર છે. આ પડદા પડદામાં આપણે 200 થી લઈને 200 થી લઈને હા 1200 લગીન છે બરાબર છે. પર પીસ પ્રમાણે. આહા. જો આ રીતે ઓકે, આ પર પીસ 1000 એ રીતે પર 1200 નો રૂપિયા 1200 રૂપિયા. અને શું આ છે, સાઈઝ કેટલી હોય છે આ? 5 ફૂટ લંબાઈ આવે. 5 એટલે આ વિન્ડો કર્ટેન છે. હા, window curtain. વિન્ડો કર્ટેન છે. તો સિંગલ વિન્ડો કર્ટેન ના લગભગ આપણે 1000 થી ચાલુ થાય. 1000 ના 200 થી ચાલુ થાય. 200 રૂપિયા. હા. ઓહો, બરાબર છે. 200 થી ચાલુ થાય. અને આ તો હેવી રેન્જ છે, પેલી બાજુ મીડિયમ છે. બરાબર છે, બરાબર છે. આ 1200 ની રેન્જ છે. બરાબર છે. આ રે બીજા પડદા આ તો અંદર છે. ના ના, વાંધો નહીં, ખ્યાલ આવે છે. અહીંયા આપણે ત્યાં જે સ્ટોક છે એના પરથી જ ખ્યાલ આવે છે કે કેટલી વેરાયટીની રેન્જ હશે અહીંયા. સોફન નેટ, સોફન કવર, જી જી. લાઇટ વેટ નેટ આવે ને હમ. એ પણ છે બધું. ટેબલ ક્લોથ, એસી કટન, બરાબર. આ ફિટેડ છે. હમ. તમારા ગાડલું એક પીસ ખાલી બહાર કાઢો તો ખાલી એક. હા સાઈઝ પ્રમાણે 5 બાય 6.5. બરાબર છે. ગાદલાનું કવર, પેલું બોક્સ ગાદલાનું. હા, ચાદરનું લઈ ફિટેડ ફિટેડ. હા. આની શું રેન્જ છે? રેન્જ આ કેટલાનું છે? 1500 રૂપિયાનું. બરાબર. આપણે 20% આલે જ છે. અને એમાં પણ ડિસ્કાઉન્ટ 20% છે. બરાબર છે. આ દોહર પણ છે આપણે. શું છે? દોહર અચ્છા, દોહર. દોહર પણ અલગ અલગ વેરાયટીમાં આવે. હા. સેટ અમારા. ઓકે, આ કઈ આઈટમ છે? આ દોહર છે. દોહર. અને શું છે એની રેન્જ? રેન્જ હા, ગોદડી. ગોદડી છે, ગોદડી. બરાબર છે. કમ્ફર્ટર જેવું કે છે. ઓકે, સરસ. રિવર્સિબલ. રિવર્સિબલ છે. અને રિવર્સેબલ યુઝ થશે. બરાબર. આમાં ડબલ સિંગલ બેવ છે. ઓકે. એટલે ઓલ સિઝન તમારે આ ચાલે? ઓલ સિઝન માટે. રાઈટ. તો દર્શક મિત્રો, અત્યારે જે રેન્જ જે છે એ ટ્રેડિશનલ ચાદરો છે, ટ્રેડિશનલ બેડશીટ સિંગલ અને ડબલ બંને છે. અહીંયા દેખાય છે કે ખૂબ જ વિશાળ અહીંયા રેન્જ છે પ્રિન્ટની. સિંગલ ડબલ ને ક્વીન સાઈઝ 3 પ્રકારની સિંગલ, ડબલ અને કિંગ સાઇઝની બેડશીટ્સ અહીંયા અવેલેબલ છે. NRI નું કલેક્શન અને સ્પેશિયલ NRI કલેક્શન પણ છે અહીંયા. આમ જેમ પહેલાં આપણે વાત કરી કે એકદમ દરેક કે દરેક આવક વર્ગ ધરાવતા ગ્રાહકો માટે અહીંયા કંઈક ને કંઈક અવેલેબલ છે. સિંગલ બેડ ચાદર 150 થી લઈને 400 લગીની આખી ચાદરોની રેન્જ મળશે બધી જ. બરાબર. અને ડબલ લેવી હોય તો ડબલ 300 થી લઈને 4000 સુધીની રેન્જ છે બધી. કિંગ સાઇઝ બી મળશે, ક્વીન સાઇઝ બી મળશે અને રેગ્યુલર ડબલ બેડ બી મળશે. બધી સાઇઝ અવેલેબલ છે. ઇવન બ્લેન્કેટ જોઈતા હોય તો બ્લેન્કેટ બી આપણે સિંગલથી લઈને ડબલ અને કિંગ સાઇઝ બી બ્લેન્કેટ મળશે. અને ક્વિલ્ટ પણ આપણી જોડે અવેલેબલ છે. ક્વિલ્ટ પ્લસ આપણી જોડે મેરેજ સેટ બી અવેલેબલ છે. પછી 7 પીસ સેટ, 6 પીસ સેટ, ક્વિલ્ટના સેટ બી આપણી જોડે અવેલેબલ છે. મિનિમમ વસ્તુ તમારે જે બી જોઈતી હોય આ મિની મોલ કહી શકો તમે. બરાબર. બધી વસ્તુ અહીં મળી રહેશે અને વ્યાજબી ભાવ. અને બધા સેગમેન્ટના કસ્ટમર માટે અવેલેબલ છે. તો આ હતા વિવેકભાઈ સાથે આપણે વાત કરી. અમે પણ એમનો લાભ લીધેલો છે. અને જો તમે અહીંયા દિવાળી કે એવા કોઈ તહેવાર વખતે અહીંયા આવો તો અહીંયા લગભગ તમને પગ મૂકવાની પણ જગ્યા ના મળે. હા, વજીરચંદભાઈ દાદાજી, ત્યાં દુકાન, ફાઉન્ડર ઓફ ધ જનતા કાપડ ભંડાર.
આ જે છે પડદા અને કર્ટેન અને સોફા કવરની જે રેન્જ, ખૂબ વિશાળ રેન્જ. જેમ વિવેકભાઈએ આપણને કહ્યું કે દરેક સેગમેન્ટના જે ગ્રાહકો માટે અહીંયા વસ્તુ અવેલેબલ છે. એટલે ઘર સજાવવાનો જે શોખ જે દરેક વ્યક્તિને હોય છે એ અહીંયા તમારો પૂરો થાય. અહીંયા તમે પગ મૂકો એટલે તમારું ઘર સુંદર થઈ જ જાય, સજી જાય, એ વાતમાં કોઈ બેમત નથી. ઓલ રેન્જ અવેલેબલ છે. યસ યસ. તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની દુકાનમાં. આપણે ફર્સ્ટ ફ્લોર પર હતા. નીચે દુકાન કે જ્યાંથી શરૂઆત થઈ હતી જનતા કાપડ ભંડારની અને આમની સફરની, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. આ ગોડાઉન. જી જી. દર્શક મિત્રો, હવે આપણે એમની નીચેની દુકાન પર આવી ગયા છીએ, જનતા કાપડ ભંડાર, કે જ્યાંથી શરૂઆત થઈ હતી હમણાં જે બિઝનેસની. તો આની પણ થોડી વાત સાંભળેલી વિવેકભાઈ પાસેથી. વિવેકભાઈ, આપ જણાવો અહીંયા આપણે શું અવેલેબલ છે? અહીંયા આપણે ઘરની લગતી બધી વસ્તુઓ મળશે. ચાદર છે, ગાદલાના કવર છે, ઓશિકાના કવર છે, બધી વસ્તુઓ. પ્લસ કેવું છે, નવરાત્રિમાં લોકો ચણિયાનું કાપડ લેવા આવે એની બી બધી રેન્જ રાખીએ છીએ. પ્લસ જબ્બા લહેંગાનું કાપડ બી મળશે આપણે ત્યાં. મચ્છરદાની મળશે, બધું જ મળશે. રૂમાલથી લઈને બધી વસ્તુ અવેલેબલ છે. આસન છે, સાફી છે, બધી વસ્તુ. તો દર્શક મિત્રો, ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય અને જ્યારે કાપડની જરૂર પડે, ઘર વખરીમાં પણ કોઈ પણ કાપડની જરૂર પડે તો એક જ નામ યાદ આવે આણંદમાં, જનતા કાપડ ભંડાર સુપર માર્કેટ. રેલવે સ્ટેશનની બિલકુલ સામે સુપર માર્કેટ આવેલ છે. અને ત્યાં આપણે આજે વિઝિટ કરી, વિવેકભાઈ અને રાજબેન સાથે વાત કરી અને એમની સફરની વાત જાણી. સાથે સાથે જે અવેલેબલ રેન્જીસ છે દરેક સેગમેન્ટ માટે એ પણ આપણે જાણ્યું. આનો વિડીયો ફરીથી એકવાર અમે લેવા આવી જ્યારે કોઈ તહેવાર હશે ત્યારે. અત્યારે અમે એકદમ એક અમારી રેન્ડમ વિઝિટ હતી અને તમારે ત્યાં આવી ગયા. તો થેન્ક યુ તમારો સમય આપવા માટે. દર્શક મિત્રો, આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને ફરીથી તમે જો આણંદ અને આણંદની આસપાસ જો રહેતા હો તો જરૂર અહીંયા મુલાકાત લો. તમને અનેક રેન્જ મળશે અને આપનું ઘર ખૂબ સજી જશે. થેન્ક યુ વેરી મચ.